તો આપણો અજ્ઞાન જતો રહે, આપણો મોહ જતો રહે, આપણો મદ જતો રહે. આ બધું જતું રહે પછી વિવેકની પ્રાપ્તિ થાય અને વિવેક સંસારમાંથી આપણને આ કથામાંથી મળે અને જેના જીવનમાં વિવેક હોય એને જ શાંતિ મળે. સત્સંગ વગરનો વિવેક તમને પ્રાપ્ત નહીં થાય. બીનું સત્સંગ વિવેક ન હોય. જેને સત્સંગ પ્રાપ્ત ન થાય અને વિવેક પ્રાપ્ત ન થાય. અને સત્સંગ તો પ્રાપ્ત ત્યારે જ થાય જ્યારે પ્રભુની કૃપા થાય. રામ કૃપા બીનું સુલભ નસો. પરમાત્માની કૃપા ન હોય તો તમને સત્સંગ ન મળે. ભગવાને આપણને માણસ બનાવ્યા એ તો કેવળ પ્રભુની કૃપા થઈ છે. પણ માણસ બનાવ્યા પછી ભગવાને આવી ભાગવતના કથામાં આપણને સાંભળવા માટે અધિકારી બનાવ્યા એ પ્રભુની કૃપા નહીં, અતિ કૃપા છે. અને જેના ઉપર અતિ કૃપા હોય એવા જ લોકો સત્સંગમાં જાય. હો, ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ. અતિ પાઉં દેહી માર્ગ સોઈ. પાઉં દેહી જેણે જેણે પરમાત્માની અતિ કૃપા પ્રાપ્ત કરી છે એવા લોકો આ સંસારમાં કથાના માર્ગ ઉપર પગ મૂકે છે. બાકી તો ઘણા કથામાં આવીને આમ ઘડિયાળ જોવા જાય, 10:30 થઈ ગયા, હાલો ચા પી આવીએ. કથા મંડપમાંથી નીકળીને બહાર ચા પી આવીએ દે. કથામાં આવો ને પછી એક વસ્તુ યાદ રાખવી કે હું કથા સાંભળવા માટે આવ્યો છું. ચા તો રોજ મળવાની છે, કદાચ કલાક 2 કલાક વહેલા મોડી મળશે, પણ મને કથા પછી ક્યાં મળશે આવી? મને ભગવાનની કથા ક્યાં જડશે? આજે પ્રભુની કથા મળી છે. કથાનું સ્થળ ક્યાં રાખવું? બદ્રી વિશાલમાં મળ્યા હતા ઉપર. અંતે નક્કી થયું આપણે ગંગાના એક કિનારામાં આનંદ નામના તટ ઉપર કથા કરીએ. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરીએ આનંદ નામના તટ ઉપર. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામ. આનંદ નામનો જે તટ છે એના ઉપર આપણે કથા કરીએ. ભલે આ આનંદ નામના તટ આપણને બધાને સંકેત કર્યો છે કે તમે જ્યારે કથામાં બેઠા હો ત્યારે તમારું મન આનંદથી ભરેલું રાખજો, તમારું ચિત્ત પ્રસન્ન રાખજો અને કથા હંમેશા પ્રસન્ન ચિત્તે જ સંભળાય. ચિત્ત પ્રસન્ન બને. ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામક. ગંગાના એ આનંદ નામના તટ ઉપર કથા કરવાનું નક્કી થયું. બહુ બધા ઋષિ મુનિઓ પણ કથામાં આવ્યા છે. એક સાથે 3 પેઢી કથામાં બેઠી છે. દાદા બેઠા છે, દાદાનો દીકરો બેઠો છે, દાદાના દીકરાનો દીકરો એ કથામાં બેઠો છે. પરાશર ઋષિ કથામાં બેઠા છે, પરાશરના દીકરા વ્યાસ બેઠા છે અને વ્યાસના દીકરા શુકદેવ. આ 3 પેઢી ભગવાનની કથા સાંભળવા સનત કુમારો પાસે આવે છે. જેણે વ્યાસજીએ ભાગવત લખ્યું, જે શુકદેવે ભાગવતનું ગાન કર્યું, એવા લોકોને પણ ભાગવત સાંભળવા મળ્યું તો 3 પેઢી ગોઠવાઈ ગઈ ત્યાં. બધા જ સંતો ઋષિ મુનિઓ પોતાના પરિવાર સાથે ભગવાનની કથા સાંભળવા માટે આવ્યા છે. અને ભગવાનની કથા આપણે સદાયના માટે સેવવા લાયક છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ
શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ શ્રમાશ્રયેત. કેવલ પ્રભુની કથા સાંભળવાથી આપણું ચિત્ત ભગવાનમય બને છે. એટલા માટે પ્રભુની કથાનું સેવન કરો. સદા સેવ્યા સદા સેવ્યા. જેમ આ શરીરમાં કઈ બીમારી આવે અને પછી નિત્ય તમે દવા લ્યો છો, એમ જો આ નિત્ય કથાનું સેવન કરશો ને તો ભવરોગમાંથી મટી જશો. તમે ભવરોગ છૂટી જશે તમારા. માટે કથા સાંભળો. સદા સેવ્યા સદા સેવ્યા. સેવવાને લાયક કશું હોય તો એ ભાગવતની કથા છે, પ્રભુની કથા છે. કારણ ભાગવત એમ કહે છે કે મારું સેવન કરીશ તો હું તને મુક્તિ આપીશ. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાને ન ગર્જતી. એક ગ્રંથ એમ કહે છે કે મારા ચરણે આવી જા, હું તને મુક્તિ કરી દઈશ, હું તને મુક્તિ આપી દઈશ. અને એટલા માટે તો પિતૃઓની મુક્તિ માટે આપણે ભાગવત કથા કરીએ છીએ. આપણે કહેતા હોઈએ છીએ ને કે પિતૃઓની મુક્તિ માટે ભાગવત કથા કરીએ છીએ. કારણ કે ભાગવત મરેલાને પણ મુક્તિ આપે છે અને ભાગવત જીવતા લોકોને મુક્તિ આપે છે. અને બહુ સહજ વાત છે કે જે માણસ મરી ગયો એના નામથી કથા કરીએ તો એને મુક્તિ મળી જાય. તો આપણે તો પંચ મહાભૂતના શરીર સાથે આ માંડવામાં 4-4 કલાક બેસીએ છીએ, આપણને કેમ મુક્તિ ન મળે? પણ આપણી મુક્તિની આખી આમ વ્યાખ્યા અલગ છે. આપણે મુક્તિ કોને કહીએ તો કે મર્યા પછી ઉપર જે આમ આનંદ મળે એની વાત છે. હવે ઉપર આનંદ મળે એ નહીં મળતો હોય, મળતો છે કેમ ખબર? કારણ કે જે ગયા એને કોઈ દી હજી સુધીમાં ફોન કર્યો નથી. જેટલા લોકો ગયા અહીંથી એને કોઈ ફોન કરીને કીધું કે આવું કામ કરશો તો આવી હોટલમાં રહેવા મળશે, આવું કામ કરશો તો આવી હોટલમાં, અહીંયા ગેસ્ટ હાઉસમાં, ધર્મશાળામાં, મંદિરમાં રોકાવું પડશે. આ સંસારમાં મર્યા પછી મુક્તિનો અનુભવ થાય એના કરતાં મારી પ્રાર્થના એવી છે કે જીવન એવું જીવો તમને જીવતા જીવતા જ મુક્તિનો અહેસાસ થઈ જવો જોઈએ. હું તો મુક્ત છું, મને ક્યાં કોઈ બંધનો છે? આપણે અહીંયા જેવું સુખને ભોગવીએ. જીવન જીવતા આવડે તો આ ધરતી જ આપણા માટે સ્વર્ગ છે, અને જીવન જીવતા ન આવડે તો આ ધરતી જ આપણા માટે નર્ક જેવી છે. બધું અહીંયા જ છે. ભાગવત ગર્જના કરે છે કે મારા શરણે આવી જા, હું તને મુક્ત બનાવી દઈશ, હું તને મોક્ષ આપી દઈશ. અને એ ભાગવતનો પ્રારંભ ગંગાના ઘાટ ઉપર કથા પ્રારંભ થઈ. અને એ શબ્દોનો પ્રવાહ યમુના કિનારે ગયો. જ્યારે યમુના કિનારે શબ્દોનો પ્રવાહ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યો, જ્ઞાન અને વૈરાગ્ય બંને જણા જાગૃત થયા છે. યમુનામાં સ્નાન કર્યું, તરુણ બન્યા છે. એવં નગાહ શ્રવણો રુધર્મે પ્રકાશમાને ऋषिभिः सभायाम् आश्चर्यमेकम् तदुच्यते सं शृणुषो नक તદુચ્યતે. જેવા સત્સંગના શબ્દો કાનમાં ગયા તો માણસ જાગી ગયો. અને સત્સંગ જગાડે છે, ઉઠાડતો નથી. જીવનમાં ઉઠવાનું જેટલું મહત્વ છે એના કરતા વધારે મહત્વ જાગ. સ્વામી વિવેકાનંદ જેમ લખે છે, ઉઠો પછી જાગો. આ બે હરખું નથી. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મીંડા રહો.
તમારો ધ્યેય છે એ સમાપન કરી દો. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા છે. પ્રભુની કૃપા થઈ. પ્રભુની કૃપા 5 જગ્યાએ ઉતરે છે આપણા જીવનમાં. પ્રભુ કૃપા કરે તો 5 વસ્તુ આપણને મળે. સૌથી પહેલું, આપણું જીવન નિરોગી રહે. સમજવું આ પ્રભુની કૃપા થઈ આપણા ઉપર. નહીં તો ઘણી વખત આખી જિંદગી તમાકુ ખાઈ ખાઈને અંતિમ સમય આવે તોય કેન્સર ન થાય, અને ક્યારેક ક્યારેક કશું વ્યસન ન હોય તો કેન્સર આવી જાય. પણ આ કેન્સરની વાત આવી તો મને યાદ આવી ગયું. સંસારમાં મારે પ્રાર્થના એટલી કરવી છે આજે આ દાદલ પરિવારની કથાથી, કે પરમાત્માએ ખાવા પીવાના બહુ બધા સારા સારા પદાર્થો આપ્યા છે. વ્યસન કરી તમે તમારું અને તમારા પરિવારનું અહિત ન કરશો ક્યારેય. પાન માવા ખાઈને તમારા પરિવારને બરબાદ ન કરશો. બની શકે તો આ કથામાં તમારા સુરાપુરાને રાજી કરવા માટે બીજું કાંઈ કરો કે ન કરો, પણ બની શકે તો એટલું કરજો કે અહીંયાથી જતા પહેલા વ્યસન છોડીને જાજો, તો તમારો યજ્ઞ સફળ થશે. યજ્ઞ સફળ કરવો હોય તો આવા સદ વિચારો કરીએ. પણ કરુણા એ છે કે એક દીકરો એના બાપુજીને કેન્સર થયું, દવાખાને લઈ ગયો. નામ નહીં આપો, સત્ય ઘટના છે. છોકરો એના બાપુજીને કેન્સર થયું, દવાખાને લઈ ગયો. ત્યાં કીમો ચાલતા હતા. અંદર બાપુજીને કીમો અપાતો હતો. આ બધું જોવે છે. બાપુજીનું અહીંથી આ જડબું કાઢી નાખવું પડ્યું છે. હાવ મોઢું આમ વિચિત્ર ભાઈતનું થઈ ગયું છે. અને તોય પાછો પોતે બહાર લોબીમાં ઉભો ઉભો માળો છોડતો હતો. બોલો હવે આને કોણ સમજાવશે? સામે જુએ છે કે મારા બાપને આ દશા થઈ, આટલી યાતનાઓ થાય છે, આટલી પીડાઓ થાય છે, અને છતાંય માણસ પોતે પાછો એની રૂમની બહાર ઉભો ઉભો મસાલો ખાય છે. આજે મારી કરબદ્ધ પ્રાર્થના છે આપ સૌને કે બની શકે તો વ્યસનો છોડી દેજો. કદાચ વડીલોએ પોતાની જિંદગી વ્યસનોમાં કાઢી, પણ નવયુવાનોને મારી પ્રાર્થના છે આ કથાના માધ્યમે કે તમે જો વ્યસન કરતા હો તો વ્યસન છોડજો. કારણ આ વ્યસન તમારા પરિવારને બરબાદ કરી નાખે છે. અને આ દુનિયામાં તમારી જરૂર બીજા કોઈને હોય કે ન હોય, તમારા પરિવારને તમારી જરૂર છે. અને જો તમે તમારા પરિવારનું નહીં વિચારો તો આ સંસારમાં પછી તમારો ભરોસો કેમ કરવો? કારણ કે જે પોતાના પરિવારનો ન થાય એ બીજાનો ક્યાંથી થાય? માટે મારી પ્રાર્થના છે બની શકે તો વ્યસન છોડી દેજો. પ્રભુની કૃપાના 5 ક્ષેત્રો, એમાં સૌથી પહેલું આપણું શરીર નિરોગી રહે એ પ્રભુ કૃપા છે. બીજું, સારા માણસનો સંગ થાય તો સમજવું મને પ્રભુની કૃપા થઈ છે. નહીં તો સંગે હારા માણસોનો થાય નહીં જડ દઈ. તમને સારો માણસ જિંદગીમાં મિત્રતા માટે મળે તો સમજવું આ પ્રભુએ કૃપા કરી આજે મારા ઉપર. ત્રીજું સ્થાન છે ધનની પ્રાપ્તિ. પ્રભુની કૃપા થાય તો ધન પ્રાપ્ત થાય. બાકી ઘણા લોકો કહેતા હોય મહેનત કરો એટલે બધું રેડી જ થઈ જાય, તો આપણી કરતા તો 100 ગણી મહેનત ખેતરમાં મજૂરો કરે છે, છતાંય સંપત્તિવાન ન થયા, ધનવાન ન થયા. કેમ? ધનવાન તો કેવલ પ્રભુની કૃપાથી જ થવાય છે. ધન પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો નિરોગી શરીર, સારા માણસનો સંગ, ધનની પ્રાપ્તિ. ચોથું સ્થાન છે સરસ્વતી પ્રગટે. બહુ બધું ભણ્યા પછી માણસ મૂંગો રહેતો હોય, અને ક્યારેક ક્યારેક અભણ પણ સારા સારા ગીતો લખી નાખે, સારા સારા ગીતો ગાતો હોય, સારું સારું બોલતો હોય. જીભમાં તમારી સરસ્વતી પ્રગટે તો સમજવું આ પ્રભુની કૃપા થઈ છે. અને તમે કોઈના જીવનમાં અથવા તો તમારા જીવનમાં તમને ઉચ્ચ આદર્શો મળી આવે તો સમજવું આ પ્રભુની કૃપા થઈ છે.
5 સ્થાન પ્રભુ કૃપાના છે: નિરોગી જીવન, સારા માણસનો સંગ, ધનની પ્રાપ્તિ, સરસ્વતીનું પ્રાગટ્ય અને ઉચ્ચ આદર્શો. આ 5 વસ્તુ કેવલ પ્રભુ કૃપાથી મળે. તો અહીંયા સત્સંગથી જ્ઞાન અને વૈરાગ્ય તરુણ બન્યા. અને એ શબ્દો જ્યારે યમુનાના ઘાટે ગયા, એને સ્નાન કર્યું, તરુણ બન્યા. પછી બંને દીકરાઓને સાથે લઈ અને ભક્તિ મહારાણી જે સત્સંગથી દીકરાઓ જાગ્યા છે, સત્સંગમાં જવા માટે તૈયાર થયા. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ નાથેતી નામાની મુહુર વદંતી. દીકરાઓને લઈ અને ભક્તિ મહારાણી જેટલી પણ નદીઓ છે બધીને સ્ત્રીના રૂપમાં, અને જેટલા તીર્થના દેવતાઓ છે બધાને પુરુષના રૂપમાં સાથે લઈ અને ભગવાનની કથામાં જાય છે. કેમ કે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં બધા જ તીર્થો બિરાજમાન હોય છે. તમે એક તીર્થમાં જાઓ તો એક તીર્થના દેવતાઓનું તમને પુણ્ય પ્રાપ્ત થાય, બીજા તીર્થમાં જાઓ તો બીજા તીર્થના દેવતાઓનું પુણ્ય પ્રાપ્ત થાય. પણ કથા એક એવી છે કે જ્યાં તમે આવો તો 68 તીર્થોનું પુણ્ય તમને આ કથામાં પ્રાપ્ત થઈ જાય. આ બધા જ તીર્થો અહીંયા આવીને બિરાજે છે. માટે ક્યારેક એવી ઘટના ઘટે, એવો સમય, એવો પ્રસંગ બને કે આપણે બહાર ગામ, એટલે કે આપણે ક્યાંક યાત્રાએ જવાનું હોય તીર્થમાં, અને એ સમય દરમિયાન આપણી બાજુમાં ભાગવતની અથવા કોઈ પણ ગ્રંથની કથા આવવાની છે, તો બની શકે તો ફરવા જવાનું, તીર્થોમાં જવાનું આગળ પાછળ કરીને પણ કથામાં રહેવું. કારણ કે તમે જે તીર્થમાં જાશો ત્યાં એક જ દેવના દર્શન થશે. આ કથામાં તમને 68 તીર્થોના પુણ્યનું ફળ અહીં પ્રાપ્ત થશે. માટે કથામાં હાજર રહેવું. જ્યારે ભક્તિ મહારાણી સૌને લઈને જાય છે ત્યારે અગત્યનો સંદેશો કહ્યો કે તમે કથામાં જાઓ ત્યારે 2-5 લોકો ભેગા મળીને જતા હોવ તો વાતો કરતા કરતા નહીં, પ્રભુની ધૂન ગાતા ગાતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર મદંતી. ભગવાનનું વારે વારે સ્તવન કરતા કરતા, પરમાત્માનું શ્રવણ કરતા કરતા, ભગવાનના ગીતને ગાતા ગાતા માણસ કથા મંડપમાં જવો જોઈએ. કથા મંડપમાં જઈએ ત્યાં સુધી ભગવાનના ગીતો ગાઈએ, કથા મંડપમાં જઈને ભગવાનના નામની માળા ફેરવીએ. ઘરમાં જો માળા રાખ્યું હોય મંદિરમાં તો આવતીકાલથી લેતા આવજો. અહીંયા બેઠા હોય ત્યારે ભગવાનના નામની માળા ફેરવતા જઈએ, અને માળા ફેરવતા ફેરવતા પ્રભુની કથા સાંભળીએ. જ્યારે જ્યારે કીર્તન આવે ત્યારે ત્યારે માળા મૂકીને પરમાત્માનું કીર્તન ગાવા લાગીએ, અને જ્યારે કથા પૂરી થાય અને ઘરે જઈએ ત્યારે પણ પરમાત્માનું ભજન કરતા કરતા ઘરે જવું જોઈએ માણસે. પ્રભુની કથા ગાઈએ. ભગવાનનું ભજન કરતા કરતા હરે રામ હરે રામ 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 હરે હરે મહામંત્રનો જપ કરીએ. ઈશ્વરના નામનો મહિમા ગાઈએ. પ્રભુને આપણે યાદ કરીએ.
અને જેટલો સમય તમે પ્રભુને યાદ કરશો ને વાલા વૈષ્ણવો, એટલો સમય તમારા સુખનો બની જશે. હરે હરે મહામંત્રનો જપ કરીએ, ઈશ્વરના નામનો મહિમા ગાઈએ, પ્રભુને આપણે યાદ કરીએ. અને જેટલો સમય તમે પ્રભુને યાદ કરશો વાલા વૈષ્ણવો, એટલો સમય તમારા સુખનો બની જશે. જેટલો સમય તમે પરમાત્મામાં રહેશો એટલો સમય તમારો આનંદનો બનશે. રામચરિત માનસમાં હનુમાનજીને પૂછ્યું, આ સંસારમાં સુખ અને દુઃખનો સમય કયો? આ સંસારમાં સુખ કોને કહેવાય, સંસારમાં દુઃખ કોને કહેવાય? આપણું જીવન છે એમાંથી સંસારમાં સુખ કેટલું આપણું? કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહ હનુમંત કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજીએ કહ્યું, આ સંસારમાં જેટલો સમય ભગવાનનું નામ લેવાય છે એ સમય સુખનો છે. જબ તવ સુમિરન ભજન ન હોય. જ્યારે ભગવાનનું નામ ન લેવાય એ સમય આપણા માટે દુઃખનો છે. રાત્રિના સમયે સમાચાર મળે કે આપણા ખેતર બાજુ રોજડા આવ્યા છે અને રાત્રે ગાડીને સેલ્ફ મારીને એ જે રોજડા ભગાડવા જવું પડે, લઈને જવાનું તું ગાડી જ, પોતાના જ ખેતરનું ધ્યાન રાખવાનું હતું, છતાં એ સમય દુઃખ જેવો લાગે. અત્યારે ક્યાં આવ્યા? પણ રાત્રે હોઈ ગયા હોય ને ફોન આવે કે તમને ખબર નથી અહીંયા ભજન છે. એ મોઢું ધોયા વગર ગાડી લઈને ભજનમાં વયા જાય તો એ સમય સુખ નો કહેવાય, એ સમય આનંદનો છે. તો ભક્તિ મહારાણી ભજનને ગાતા ગાતા, ભગવાનને ગાતા ગાતા પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા કથામાં જાય છે. હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ
કરે